કહો આજે મહારાજે શું કીધું વચનામૃતમાં? બહુ સરસ વચનામૃત આવ્યું. કહો, કોણ કહેશો મહારાજે આજે શું કીધું? કહો. મહારાજે પ્રથમના 60માં લાભ આપ્યો વાસના માટે. આપણને જગતના જીવ તરફ એ રહે છે કે વાસના ટળી છે એની પોતે પરીક્ષા લેવી જોઈએ. રૂપ રસ ગંધમાં ઈચ્છા રહેશે કે પછી બધું સંવર્તે છે. પૂર્ણકામ પાણી માનીને મહારાજ કીધું, બાપાએ કીધું કે અધૂરું માનવું નહીં, પૂરું માનીને બેસી રહેવું નહીં. આ બેસી ના રહેવું એનો વાત છે. તો શું કરવું? બેસી ના રહેવું એટલે શું? દોડ્યા કરવું, ચાલવું? એમ નહીં, આ કરવું. નિશ્ચયમાં પૂરું માનવું, પ્રાપ્તિમાં પૂરું જ માનવાનું. પૂરું માન્યા છતાંય તે આ વિચાર તો કર્યા કરવો, સ્વનિરીક્ષણ તો કર્યા કરવું પડે. નહીતર શું થાય? 100% છકી જવાય. આપણે તો મૂર્તિમાં છીએ અને દોષ દિવસે દિવસે વધતા જાય. દોષથી રહિત થવા માટે પૂર્ણકામપણું જરૂરી છે, પણ પૂર્ણકામપણું એકલું જ માનવાનું. જો દોષનો વિચાર ન કરે, સ્વભાવ પ્રકૃતિનો વિચાર ન કરે, પોતાના બેલેન્સનો વિચાર ન કરે, પ્રાપ્તિ છે સ્થિતિ સુધી પહોંચવા માટે સ્થિતિની આપણને સંભાળ રહેવી જોઈએ, આપણને ખ્યાલ રહેવો જોઈએ કે હું ક્યાં પહોંચ્યો છું, આ વિચાર રહેવો જોઈએ. આને કહેવાય સ્વનિરીક્ષણ, કહેવાય સ્વ અધ્યયન કરતા શીખવું જોઈએ. આપણને પોતાનો ખ્યાલ હોવો જોઈએ કે મારી યાત્રા ક્યાં સુધી પહોંચી છે. અને મહારાજે કહેલા નિયમ જોડે જોડે એ નિયમનો દ્રઢાવ જોઈએ, કારણ કે એનાથી બ્રેક વાગે. દવા નથી. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી એ દવા છે, પણ ચરી જોડે જોડે પાડવી જ પડે. શું કીધું? કહો મહારાજે. પ્રથમનું 60 બહુ સરસ વચનામૃત છે. જોડે જોડે આપણને રંગ રૂપમાં રીત રહી જાય છે અને યૌવન પણ બધું સંવર્તે, અને જેને વાસના ટળે એ એકાંતિક ભક્ત કહેવાય. મહારાજ કે સ્થિતિ તરફની યાત્રા શરૂ થાય ને એટલે આ બધું ઓટોમેટિક વિષયમાં તો વિષયનો અનાદર થવા માંડે. અનાદર એ સ્થિતિ થયાનું લક્ષણ છે, વિષયનો અનાદર. આપણે જો પોતાની પ્રાપ્તિની સ્થિતિ માની લઈએ, સમજવું જોઈએ કે ભાઈ મને વિષયનો અનાદર છે. વિષયનો અનાદર થાય છે એ પ્રગતિની નિશાની છે. હજુ એવા ને એવા વિષયનો આદર છે તો નો પ્રોગ્રેસ, 0 પ્રોગ્રેસ. પ્રાપ્તિ છે, સ્થિતિ તરફ 0 પ્રોગ્રેસ. સંવર્તવા માંડે છે, માંડે સ્થિતિ તરફ જાય ને પ્રયાણ થાય એટલે સંવર્તવા માંડે. ઓટોમેટિક પ્રક્રિયા છે. જેમ જમવા માંડો એટલે ભૂખ ભાંગવા માંડે, એ ઓટોમેટિક પ્રક્રિયા છે. પાણી પીવો તરસ છીપવા માંડે, ઓટોમેટિક પ્રક્રિયા છે. એમાં ઓટોમેટિક પ્રક્રિયા છે. સ્થિતિ તરફ પ્રયાણ થાય, મૂર્તિનો સંબંધ થતો જાય, જેમ જેમ લક્ષાર્થપણું થતું જાય એમ વિષયનો આદર અનાદર થતો જાય, માન સન્માનનો અનાદર થતો જાય. એ વિષય જ છે. માન સન્માન એ વિષય છે. માત્ર સ્ત્રીયાદિકમાં રાગ એ જ વિષય નથી. એ પણ એક જાતની વાસના છે. માન સન્માનની પણ એક વાસના છે. આપણને આપણે વખાણ ગમે છે, માન ગમે છે, સન્માન ગમે છે, કીર્તિ ગમે છે, આબરૂ ગમે છે, વાહવા ગમે છે. હજુ આપણા માટે કોઈ 2 શબ્દ બોલે એ ગમે છે. સમજો કે વિષયમાં આસક્તિ છે હજુ. અને ઓટોમેટિક સ્થિતિની તરફ ચરણ મંડાવવા માંડે એટલે એના લક્ષણો આ છે. એને બધું સંવર્તવા માંડે. પહેલો અનાદર થવા માંડે, પછી સંવર્તવા માંડે. તપાસતા જવું આપણે. પ્રાપ્તિમાં પૂરું માનીને બેસી ન રહેવું. બાપાએ ના પાડી છે, મહારાજે મોટાએ ના પાડી છે. પ્રાપ્તિમાં પૂરું જરૂર માનવાનું, પણ બેસી નહીં રહેવાનું.
કારણ કે સ્થિતિ અધૂરી છે, અધૂરી છે, અધૂરી છે, એ ખ્યાલ આપણને રહેવો જોઈએ. હા, નહીતર એ છેક ઓલો કાર્ય સત્સંગ વાળો છે ને તો બીજા માળથી જ પટકાય, અને આ તો ક્યાંથી પટકાય? ઠેઠ 50મે માળ 100મે માળથી જ પટકાય. એક ભાઈ આવ્યા હતા હમણાં 2-4 દિવસ પહેલા, થોડું નિષ્કપટી થવા. મોટી ઉંમરે, ઓલો 60 વર્ષની ઉંમરે એમને પરસ્ત્રીનો સંગ થઈ ગયેલો, આસક્ત થઈ ગયેલા. થોડો પસ્તાવો થયો કથા સાંભળીને. પછી કીધું આમ કેમ? તો કે બસ આપણને એક જ વસ્તુ, આપણે તો હવે આપણે ક્યાં કશું છે જ, આપણે તો મૂર્તિમ છીએ, આપણે તો બધું પૂરું થઈ ગયું છે ને. બીજું કે 1000 વખત આશીર્વાદ આપ્યા છે કે તમારું પૂરું પૂરું પૂરું, એટલે બસ આપણે તો ગમે એમ કરીએ તો પૂરું જ છે ને. કે આપણું કેટલું ન્યુસન્સ કહેવાય, બોલો, કેટલું મોટું નુકસાન છે. આશીર્વાદ ઝીલવા માટેની પાત્રતા નથી, ને પાત્રતા વગર જ્યારે આશીર્વાદ મળે ને ત્યારે ઝીલી નથી શકાતા, ટકી નથી શકતા. પાત્રતા વગર થયેલી પ્રાપ્તિ લાંબો સમય ટકતી નથી, એ સનાતન સત્ય છે. અને એટલે આ દિન પ્રતિદિન આ સભા, કથા, વાર્તા બધું શાના માટે છે? એ પાત્ર થવા માટે કરીએ છીએ. આપણે આ બેસીને શું કરીએ છીએ? પાત્ર થઈએ છીએ. આ પાત્ર થવાનું છે. મહારાજ પાસે એ માગ્યું કે મહારાજ પાત્ર કરીને સુખડા આપજો. પ્રાપ્તિ પાત્રતા વગર મળી જાય છે. ત્યાં કારણ સત્સંગમાં બહુ મોટી વસ્તુ નથી. એ પાત્રતા તો આપણી જોડે કંઈક પૂર્વનું જે બેલેન્સ કહીએ છીએ ને, એ પાત્રતા કંઈક છે, એટલે પ્રાપ્તિ મળી ગઈ. પણ સ્થિતિ માટેની પાત્રતા હજુ નથી, અને એ પાત્ર થવું ફરજિયાત છે. નહીતર લાંબો સમય પાત્રતા વગરની પ્રાપ્તિ લાંબો સમય ટકતી નથી. આ એક બહુ સનાતન સત્ય વાક્ય છે. જગતમાં એવું છે. જગતમાં તે જોજો તમે, કોઈને પાત્રતા વગર ઝાઝો રૂપિયો મળી ગયો હોય અથવા સત્તા મળી ગઈ હોય, લાંબો સમય ના ટકે, વેડફી નાખે જ્યાં ત્યાં, જેમ તેમ છકી જાય, ગંડવા ચાલે. એમ સત્તામાં પણ જો પ્રાપ્તિ વગર સત્તા મળી ગઈ હોય, પાત્રતા વગર, બહુ મોટો ભયંકર નુકસાન કરે છે. ટકી જ ના શકે લાંબો સમય. ના, ઉપરથી રિએક્શન આવે, જબરજસ્ત રિએક્શન. અને એટલે પાત્ર થવું સત્સંગમાં માટે ફરજિયાત છે. સ્થિતિ તરફ આગળ વધવું એટલે પાત્ર થવું. મૂર્તિના સુખ માટેના પાત્ર થવું, લાયક થવું. જેને જાડી ભાષામાં કહીએ આપણે, જગતની લૌકિક ભાષામાં તો લાયક થવું. બાપાએ વાતોમાં કહ્યું, બાપા કે રાજાના દીકરા તો કર્યા છે પરંતુ લાયક નથી થયા. રાજાના કુંવર કર્યા છે પરંતુ હજુ રાજને ચલાવવાને માટે લાયક નથી થયા. અને લાયક થવું પડે. રાજાના દીકરા 100% સાચું, એમાં કોઈ બે મત નથી. નક્કી રાખ્યા છે તેમને મૂર્તિ, પરંતુ એ લાયક થવા માટે પાત્રતા કેળવવી પડે. અને પાત્ર થવા માટે આ બધા વતનામૃતો છે. શાના માટે છે? પાત્ર થવા માટે. નિષ્ઠાના વતનામૃત છે પ્રાપ્તિ માટેના છે. પ્રથમનો 72 જો મારા દર્શન કરે એનો છેલ્લું, એનું આત્યંતિક કલ્યાણ થાય. મહારાજ કે મારી વાત સાંભળે, મારા ગોળાનું પાણી પીવે. આ બધી પ્રાપ્તિના વતનામૃત છે. પરંતુ જોડે જોડે આજે કીધું પ્રથમનું 60મું, આ બધા પાત્ર થવા માટેના છે. આપણે એની પર જો લક્ષ્ય ન આપીએ અથવા તો ધ્યાન ન આપીએ અને એકલી નિષ્ઠાના જોરે જો આગળ વધીએ તો છકી જવાના બહુ ભયસ્થાનો છે. અને કારણ સત્સંગમાં આવું બહુ બને છે. કારણ કે રોકટોક ના હોય ને આપણે પોતાની જાતને આપણે સંપૂર્ણ માની લીધું હોય. સ્થિતિ વસ્તુ જુદી છે, પ્રાપ્તિ વસ્તુ જુદી છે. જરા ખટકો રહેવો છે. પ્રાપ્તિ છે, સ્થિતિ નથી, એટલે તો મને હજુ વાસના પીડે છે. ભલે મને નથી પીડતી જ પીડે છે એવું નહીં વિચારવાનું. ભલે હું મૂર્તિમાં છું, પરંતુ દેહાદિક ભાવમાં, અવરભાવ પીડે છે. પ્રભાવમાં હોવા છતાં અવરભાવ પીડે છે. એ અવરભાવ પીડે છે એ જ આપણી પાત્રતાની કસર છે. એનો ખ્યાલ રહેવો જોઈએ.
અને એને ખ્યાલ રહેશે તો આપણે એની તરફ લક્ષ્ય રહેશે. અને એટલે જ બાપાએ કેવા કેવા શબ્દો વાપર્યા. બાપા કે ભગોડી ભેંસનું દૂધ બહુ સારું અને મૂર્તિ સુખી છું, શક્ય જ નથી. પંચ વિષયનો અભાવ કર્યા વિના મૂર્તિના સુખને ઈચ્છું કેવળ વલખા માર્યા બરાબર છે. શબ્દો કયા છે, બાપાશ્રી પણ કયા છે. પણ એ અનાદરને અભાવ થાય ક્યારે? એને પોતાને જાણપણું હોય કે મને આ પીડે છે. જગતના જીવને જોજો તમે, જગતના જીવને વાસના પીડે છે એનો ખ્યાલ જ ના હોય. એ જ જગતનો જીવ, એ બુદ્ધુ છે, એને ખબર જ નથી કે આ પીડે છે. એને તો આનંદ આવે, એમાં સુખ માન્યું છે ને. બાકી પીડ્યા કહેવાય, આ તો આનંદ કહેવાય. હવે પ્રાપ્તિના જોરે એવું થઈ જાય કે આપણને ક્યાં પીડે છે, બોલો. એટલે જ મહારાજ કીધું મહિમાના ઓથે છકી ના જો. મહિમાનો ઓથ એવો છે, ક્યારેક મહાત્મા આકારે થઈ જવાય અથવા તો પ્રાપ્તિના કેફમાં મારી નાખે. નિષ્ઠા ફરજિયાત છે, નિષ્ઠાનું બળ ફરજિયાત છે, પણ જોડે જોડે પાત્ર થવાના ઉપાયો પણ ફરજિયાત છે. સાધનકાળ છે એટલે. અરે શું કીધું મહારાજે? કહો રાજુભાઈ, કહો તમે પહેલેથી શું મહારાજ બોલ્યા હમણાં? જરા શોર્ટમાં વાંચવાની જરૂર નથી, પણ એની સમરી કહો પ્રથમના 60માંની. બહુ સરસ અદભુત વતનામૃત આવ્યું. મહારાજે ત્યાં વાત કરી કે શબ્દ, સ્પર્શ, રૂપ, ઘટસ ને ગંધ એનો તપાસ કર્યા કરો કે મને સત્સંગ થયા મોરે કેટલી વાસના હતી અને સત્સંગ થયા પછી હવે કેટલી થઈ છે. શબ્દમાં કેટલી, શબ્દ સ્પર્શ, શબ્દ સાંભળવામાં મને વિષયજનના શબ્દો સાંભળવામાં કેટલો રસ હતો, કેટલો છે, તપાસ તો કરવી જોઈએ. હવે આપણા પાછળ એકાંતિક શબ્દ આવ્યો ને એટલે આપણે તરત આ વતનામૃતનું બાજુ મૂકી દઈએ. આ તો એકાંતિક વાળાનું છે, આપણો માટે નથી. બોલો, આપણી મેન્ટાલિટી તદ્દન વિપરીત અને ખોટી હોય છે. એટલે આ એકાંતિકને જોઈએ તો પછી અનાદિ વક્તને તો જોઈએ જ ને. આમ એવો વિચાર કરવાનો હોય. બોલો, એકાંતિકમાં જો આ બધા ગુણ જોઈએ તો અનાદિ મુક્તમાં તો જોઈએ જ ને. હરિભગતમાં જોઈએ તો સાધુમાં તો જોઈએ જ ને. એના જેવી વાત છે. હરિભગતથી ચા ન પીવાય તો સાધુથી પીવાય જ કેવી રીતે? તો કે ત્યાં સાધુના 5 વર્તમાનમાં ક્યાં ચા આવે છે? દારૂ, માટી, ચોરી, અવેરી, એ તો ગ્રહસ્થના 5 વર્તમાન છે. સાધુના 5 વર્તમાનમાં ક્યાં આવે જ છે? લ્યો, એમાં તો નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિર્માન, નિસ્નેહ, નિસ્વાદી આવે છે. લ્યો, દારૂ, માટી, ચોરી, અવેરી તો ગ્રહસ્થના 5 વર્તમાન છે, ઓછા સાધુના છે. એના જેવું છે આ કે એકાંતિકની વાત આવે ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે આ તો એકાંતિક ભક્ત માટે છે, આપણા માટે ક્યાં છે? આપણે તો અનાદિમુક્ત છે. અને એકાંતિકના ધર્મ અનાદિમુક્તમાં જોઈએ જ. ચાલોચાલનો ધર્મ શું છે? મહારાજની સર્વોપરી જેમ છે તેમ નિષ્ઠા સમજવી અને પંચવર્તમાન યુક્ત જીવન જીવવું. આ ચાલોચાલનો ધર્મ છે. તો એ જોઈએ જ, અનાદિમુક્તમાં જોઈએ જ. 12મા ધોરણ પાસ થયો એનો અર્થ એ 10મું 11મું પાસ કરવું જ પડે, એને કર્યો જ હોય. એના જેવું છે. એને આપણે એવોઇડ ના કરી દઈએ. પ્રાપ્તિએ કરીને અનાદિમુક્ત કર્યા છે, પરંતુ હજુ ચાલોચાલ, એને ચાલોચાલનો ખ્યાલ રહેવો જોઈએ, એકાંતિકનો ખ્યાલ રહેવો જોઈએ. પ્રાપ્તિએ કહીને હું અનાદિમુક્ત છું એ ખ્યાલ રહેવો જોઈએ. હું ચાલોચાલને એકાંતિક નથી, હું અનાદિમુક્ત જ છું, મૂર્તિમાં જ છું. પણ મૂર્તિમાં રહ્યા થકા હજુ અવરભાવ છે, સાધનકાળ છે. એટલે એને એકાંતિક અને ચાલોચાલના ધર્મ, ચાલોચાલના એકાંતિકના ધર્મોનો ખ્યાલ રહેવો જોઈએ. એના ગુણધર્મોનો ખ્યાલ રહેવો જોઈએ. સીધા જ આપણે એક ભેદ કીધું કે જોજો પરમ એકાંતિક ના અનાદિમુક્ત સિદ્ધ મુક્ત નહીં. આપણે પેલું કહીએ ને ચાલોચાલને એકાંતિક સાધનિક છે અને પરમ એકાંતિક ના અનાદિ સિદ્ધ મુક્ત છે. તો કે જો સિદ્ધ મુક્ત નહીં તો ભાઈ ક્યાં સ્થિતિની વાત કરો છો? શું કરો તમે? સ્થિતિની વાતો કરો છો? અરે ભાઈ, સિદ્ધ મુક્ત આપણને પ્રાપ્તિએ કરીને સિદ્ધ કર્યા છે, સ્થિતિએ કરીને સિદ્ધ નથી.
અનાદિની પ્રાપ્તિ છે. એટલે બહુ આ વાતને પ્રાપ્તિની સ્થિતિના વિચારને બહુ સમજવો જરૂરી છે, નહીતર ઘણું બધું બફાઈ જાય, ઘણું ન્યુસન્સ ઊભું થઈ જાય. અરે શું કહે છે પછી મહારાજ? હાસ તો ને એકાંતિકનો ધર્મ ફરજિયાત જોઈએ એનામાં. એકાંતિકી ભક્તિ શબ્દ આવે તો આપણે એકાંતિકી ભક્તિ એવું ના ચાલે. એકાંતિકનો ધર્મ આપણે હોય ચાલો ચાલની વાત જ નહીં કરો. અરે ભાઈ, જેમ પેલું આત્માની વાત આવે એટલે આપણે બાપજી એમના વિરાટ સ્વરૂપ છે ને એટલે એમ જ રાચે. કારણ કે એમને એમ લાગે કે આ શું બાપજીનું કહું કે બાપજી આ બે ભાઈ બનતું નથી. કે બનતું હશે, હોતું હશે. હવે એમને તો એમ જ હોય કે સ્થિતિવાળા પુરુષ છે ને એટલે દિવ્ય પુરુષ. એમને એમ જ લાગે કે એવું હોતું હશે. કોઈ સ્વભાવની વાત કરીએ ને તો એવા સ્વભાવ ના હોય. દિવ્યતામાં અખંડ રાચે છે એટલે એમને આપણી સ્થિતિ શું હોય એમને એમ જ હોય કે બધા આપણા જેવા જ છે ને વાત એમને આપણા જેવા કરવાનો એમનો ઈશક એ જ છે. મને અનાદિ મુક્ત કર્યો છે, પુરુષોત્તમ રૂપ પાત્ર કર્યો છે. મૂર્તિ રૂપ પાત્રની આત્મનિષ્ઠા શ્રેષ્ઠ છે, પણ એની શરૂઆત તો દેહને આત્માની વ્યક્તિથી જ કરવી પડે. એ જુદો પડે તો પુરુષોત્તમ રૂપ થાય. કોણ પુરુષોત્તમ? નહીં તો શું થઈ જાય? આ દેહ પુરુષોત્તમ રૂપ છે. બફાઈ જાય કે ના બફાઈ? એટલે ઘણી વખત કહીએ છીએ આપણે આકાશમાં ઉડતા આવડે છે, પણ જમીન ઉપર ચાલતા નથી આવડતું. હા, શું કહે છે? પછી મુક્તાનંદ સ્વામી મહારાજ 100 ઉપાય કરે સર્વે વાસના ટળે. તો મહારાજે 3 ઉપાય બતાવી કે આત્મનિષ્ઠાનું બળ જોઈએ, તુચ્છપણું જોઈએ અને વિષય. શાનું તુચ્છપણું? વિષયનું તુચ્છપણું. આપણે મધ્યનું બીજું ચાલી રહ્યું છે એમાં આ જ વાત આવે છે. તમે જો લોયાનું 17મું આ જ વાત આવે છે. સાળંગપુરનું પહેલું આ જ વાત આવે છે. પંચાળાનું પહેલું આ જ વાત આવે છે. તમે 1000 વતનામૃત જો એમાં બધામાં આ જ વિષયનું તુચ્છપણું થયા પછી જ એ જોડે જોઈએ પછી જ એટલે એની પેરેલલ પેલું કર્યા કરવાનું. બસ મને મૂર્તિમાં રાખ્યો છે, પણ વિષયને વિષય અનાદર કરવો જ પડે જોડે. વિષય ભોગવતો જાય ને મૂર્તિમાં રાખ્યો છે એ વિચાર કરતો જાય એ સંભવી શકે જ નહીં. ત્રણ જ ઉપાય બતાવ્યા. પંચ વિષયનો અનાદર, આત્મનિષ્ઠા અને મહારાજનું મહાત્મય વગર પણ ના ચાલે. આત્મનિષ્ઠા વગરના એ મહાત્મય ને આત્મનિષ્ઠા જો થાય તો એને વિષયનો વૈરાગ થાય જ. એવું સાળંગપુરનું પહેલું કહે છે કે આ બેમાંથી જ વિષયનો અનાદર થાય છે. આ બેના વિચારથી વિષયનો અનાદર થાય છે. અહીંયા મધ્યના બીજામાં અનાદિની સ્થિતિ કર્યાનો ઉપાય બતાવ્યો છે. આખું મધ્યનું બીજું વચનામૃત અનાદિની સ્થિતિ સુધી પામ્યાનો ઉપાય બતાવ્યો છે. સ્વામિનારાયણ અરે શ્રીજી મહારાજ બોલ્યા જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય એટલે શું? અનાદિની સ્થિતિને પામવું હોય અને અવરભાવમાં નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય એટલે આપણે એનો પ્રત્યક્ષાર્થ કરવાનો. શું? એ વખતે પરોક્ષાર્થમાં બોલ્યા મહારાજ. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા થવું હોય અને તમારે ગ્રહસ્થોએ શું વિચારવાનું કે આપણે પર્વતભાઈ દાદા ખાચર જેવા થવું હોય તો આ બે અવરભાવમાં આવા થવું છે અને પરભાવમાં સ્થિતિવાળા થવું છે. તો એનો ઉપાય બતાવે છે. બંને પાત્ર બંને ભજવવા પડે. અવરભાવમાં અવરભાવનું પાત્ર પણ જોઈએ અને પરભાવમાં પરભાવના પાત્ર તરફ પણ નજર કરવી જોઈએ. સ્થિતિને પણ પામવાનું છે, પણ અવરભાવમાં પર્વતભાઈ દાદા ખાચર જેવા એની જેવી રીતિ નીતિ અનાદિ મુક્તોની રીતિ નીતિ અવરભાવની આવી હોવી જોઈએ. જો અવરભાવ પણ ન સુધરે, ન બદલાય તો પરભાવ વગોવાય, 100% વગોવાય. સ્થિતિ તો ના થાય, પરભાવ વગોવાય. જો આપણું અવરભાવનું જીવન ન બદલાય તો. એટલે મહારાજ કહે છે કે એના 2 ઉપાય બતાવ્યા. એને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે. મહારાજે પહેલી જ આત્મનિષ્ઠાની વાત કરી.
પછી મહારાજ સીધા જ પંચ વિષયના ખંડન ઉપર જતા રહે છે. ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે અને બહાર પણ પંચ વિષયને વળગી રહ્યા છે અને અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણથી નોખો છે અને પંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે. અને એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચ વિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી જ થાય છે, પણ અંતઃકરણમાંથી થતી નથી. પ્રથમનું 18. ઇન્દ્રિયોમાં જે કંઈ સ્ટોર થયું, અંતઃકરણમાં જે કંઈ સ્ટોર થયું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર મનમાં મને કરીને ભૂંડા ઘાટ થાય છે, એ ઘાટ આયા ક્યાંથી? ભૂંડું ચિંતવન થાય છે, સ્ત્રીયાદિકનું ચિંતવન થાય છે, આયો ક્યાંથી? આપણે કહ્યું હતું ને કે આ કેમેરાની અંદર જે ડીશ છે એ ડીશમાં જે કંઈ ફોટો પડી ગયો કે જે કંઈ સ્ટોર થયું આવ્યું ક્યાંથી? બહારથી જ આવ્યું. મહારાજ કે પંચ વિષયના આહાર શુદ્ધ કરો તો અંતઃકરણ શુદ્ધ રહેશે. પ્રથમનું 18 આની ઉપર લઈ જાય છે. પાંચેય ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરો, કારણ કે અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. એ અંતઃકરણનો વાંક નથી. ગોડાઉન, અંતઃકરણ એક ગોડાઉન છે. એ ગોડાઉનમાં જે કંઈ માલ આવ્યો છે બાયણેથી આવ્યો છે. આ મોટા મોટા 5 બાયણા છે. અને એમાં મોટામાં મોટું બાયણું કયું કહેશો? ના, બોલો કહેશો? હજી મોટામાં મોટું બાયણું કયું? આંખ, નાક, ત્વચા એટલે કે સ્પર્શ, જીવા અને કાન. ચલો, એ 5માં મોટામાં મોટું દ્વાર કયું? કહો મહારાજ. નહીં, ખોટું. કહો અરવિંદ મહારાજ. ખોટું. ચલો, બધા એક એક બોલી જશે એટલે સાચું ક્યાંક તો આવશે. કહો ગૌરાંગ મહારાજ. ના, ખોટું. જોજો 1-2 બાકી રહ્યા છે. કહો, કેવું છે? આંખ તો કીધું, ખોટું કીધું એને. કહો ખોટું. કહો તમારે કંઈ કેવું છે? ત્વચા. આપણે ગંભીરતા લીધી નથી ને એની એટલે. ચાલો, કેમ? કોણ કહેશો? ચલો, કોણ કહેશો? કેમ ત્વચાને કીધું? કહો. અનાદિકાળથી જીવાત્મા ત્વચાથી જ વિષય સુખ ભોગવી રહ્યો છે. તમને પ્રશ્ન પૂછું, ગધેડું રૂપ જોવે પછી જ એને આસક્તિ થાય છે વિષયમાં? એને કંઈક ખરાબ શબ્દો સાંભળે પછી જ એને આસક્તિ થાય છે? ચલો, એ સારો પૌષ્ટિક ખોરાક ખાય પછી જ આસક્તિ થાય છે? જીવ પ્રાણી માત્રને ચલે, ભલે મનુષ્યનો દેહ હોય કે બીજા દેહ હોય, એમાં સૌથી વધુ આસક્તિ જીવને પંચ વિષયમાં સૌથી વધુમાં વધુ આસક્તિ હોય તો ત્વચાએ કરીને ભોગવાતી કામ વાસના છે. મોટામાં મોટો વિષય છે. જેની પુષ્ટિ અનંત જન્મમાં એ કરતો આવ્યો છે. ક્યાં એને આંખ કાન, અન્ય જન્મોમાં ક્યાં આંખ કાનથી વિષય ભોગવે છે? ચલો, માણસ સમજ્યા કે ભાઈ ચલો કંઈક ખરાબ દ્રશ્યો જોવે ને એને આસક્તિ થાય, ખરાબ શબ્દો સાંભળે ને એને વિષયમાં આસક્તિ થાય. મોટામાં મોટો વિષય હોય તો કામ વાસના, અને કામ વાસનાની પુષ્ટિ ત્વચાએ કરીને થાય છે, સ્પર્શે કરીને થાય છે. સ્પર્શમાં સુખ માની લીધું છે. વિષયનો પ્રારંભ જ સ્પર્શથી થાય છે. ઉત્પત્તિનું મુખ્ય માધ્યમ જ સ્પર્શ છે. મહારાજ એમ કહે છે આગળ જતા જતા જતા, મહારાજ કે જો જેને અનાદિની સ્થિતિ કરવી હશે
એણે પેલા બહારથી વિષયને બંધ કરવા પડશે. મહારાજ આગળ શું દ્રષ્ટાંત આપે છે? જો ગુમડાનું દ્રષ્ટાંત આપે છે અને ઔષધિનું દ્રષ્ટાંત આપે છે. એમ કહીને મહારાજ એ કહેવા માંગે છે કે બહારથી પંચ વિષયનો અનાદર કરો, અભાવ કરો, એનાથી છેટારો, એની તૃપ્તિ ક્યારેય નહીં થાય. વિષયની તૃપ્તિ અનાદિકાળથી જીવાત્મા ભોગવતો આવ્યો છે, ક્યારેય નહીં થાય. શું કહે છે? આપણે એના ઉપાય પછી જોઈએ છીએ કે આ વિષયનો અનાદર કેવી રીતે, કયા કયા વિચારથી કરવો, જે પ્રથમના 60માં પણ આવી ગયો છે. પરંતુ છતાંય અહીં શું કહે છે? પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાં ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય. કરાર થાય એટલે રૂઝ આવે અથવા તો એને ફાયદો થાય. પણ કેવળ વાર્તા સાંભળવે કરીને કરાર થાય નહીં. અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્નજળની વાત કરી નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. તે ઔષધની રીત કહીએ છીએ. લો, મહારાજની દવા બતાવે છે. શું દવા કરવી? જ્યારે ત્વચા અને સ્ત્રીયાદિકના વિષયનો સ્પર્શ થાય. જો મહારાજે શરૂઆત ત્યાંથી કરી, કારણ કે મહારાજ જાણે છે કે મોટામાં મોટો વિષય આ છે. જ્યારે ત્વચા અને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે થઈને અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે ને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે. પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી ને અંતઃકરણમાંથી પણ નથી. પણ એ નિયમ નથી પાળતો અને એ અંધ થઈને, વિષયાંધ થઈને વિષય ભોગવ્યા કરે છે. એટલે અંદર એક કારણ શરીરની વાસના બની જાય છે, જીવ સાથે જડી જાય. જેમ કોઈ વસ્તુ ઘૂંટાયા જ કરે અને જેટલો આસક્ત થકો વિષય ભોગવે ને એટલું જ એની કારણ શરીરની વાસના વધુ ને વધુ સોલિડ થતી જાય, મજબૂત થતી જાય. પણ એ પહેલો દેહે કરીને, સ્થૂળ દેહે કરીને મહારાજ કે એને ભોગવતો જાય છે એટલે એને મજબૂતાઈ થતી જાય છે. અંતઃકરણમાં પણ પેસે છે, વારંવાર પછી ઈચ્છાઓ જાગે છે. અને એ એટલું બધું જીવ સાથે જડી જાય છે. જીવ સાથે જડી જાય છે એ કારણ શરીરની વાસના છે. જેમ મહારાજે કીધું કચુકાનો બીયો, જેમ કીધું પેલો કચુકાના બિયાની ઉપર જેમ પછી છાલ જેમ એમ એટલી બધી સોલિડ થઈ જાય છે. પણ એની શરૂઆત ક્યાંથી થઈ? તો વિષય ભોગવવામાંથી. બાહ્ય સ્થૂળ દેહ કરીને, બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જે વિષય ભોગવ્યા, અને એની શરૂઆત મોટામાં મોટો જો વિષય કોઈ હોય તો આ છે ત્વચા. આંખો બંધ કરીને બેસી રહેતા હોય તો અંદર વિષયના ઘાટ થાય છે. એનું કારણ શું છે? આંખો બંધ હોય, ચલો જંગલમાં જઈને બેઠો હોય, હવે ક્યાં એને વિષય, ક્યાં જંગલમાં ઝાડવા સિવાય કીધું દેખાતું જ ના કશું. લ્યો તો એમ મય અંદર પેલા મવડા જેમ ટપકતા હોય એમ એની પેઠે વાસના ટપકતી હોય કે વિચારો કે ઘાટ થાય છે. એનું શું કારણ છે? ધ્યાનીઓ ન થાય છે, તપીઓ ન થાય. ચલો શું શબ્દથી સાંભળ્યું છે? એકાંતમાં બેઠા હોય તોય થાય છે. શું કારણ છે? અંદર અનંત જન્મથી ત્વચાએ કરીને જે વિષય સુખ ભોગવ્યા છે એ અંદર પડી ગયા છે. તો પહેલું મહારાજ એમ કહે છે કે નહીં, તમે સીધું જ દેહ તે હું નથી એટલું જ કરીને બેસી રહેશો તો ચાલશે ના. આને પહેલો અનાદર કરતા શીખો, એને વિષયનો ત્યાગ કરતા શીખો દેહે કરીને. ચલો, વિષયનો અનાદર થયાના ઉપાય કયા કયા? કોણ કહેશો? વિષયનો અનાદર થયાના કે કર્યાના ઉપાય કયા કયા? પ્રયત્ન કરો. આ માર્ગે આપણે ચડવાનું છે, મુક્તો છૂટકો નથી. જોડે જોડે ગોળી લીધા રાખવાની છે કે દેહ નહીં હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવજો. પણ આપણે ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરવા જ પડશે, વિષયનો અનાદર કરવો જ પડશે. તો એ કરવાના ઉપાય કયા કયા? જ્યારે નેત્ર અને રૂપનો સંબંધ થાય ત્યારે પાછા વળવું. એટલે કે પહેલા તો એટલે કે નિયમે કરીને પાંચેય ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરવા નિયમ કરી દેવો મુક્તો. પહેલો જ નિયમ
કંટ્રોલ. નિયમ એ કાયમી ઉપાય નથી. નિયમ કાયમી ઉપાય નથી, પરંતુ નિયમે કરીને કંટ્રોલ કરવાનો સીધો સાદો ઓછી મૂડીનો વેપાર છે. ઓછી મૂડીએ કે વેપાર કરવો એને પહેલું તો નિયમમાં ફરજિયાત મહારાજે પંચવર્તમાન જે આપ્યા છે નિયમ આપ્યા. પણ નિયમ કાયમી વસ્તુ નથી. કેમ કહેશો? જોજો, તમે ગળપણનું નિયમ લીધું હોય કે આપણે ગળપણ નથી ખાવું, પણ જ્યારે છૂટ થાય ને ત્યારે શું કરે? પછી ડબલ વાપરે, 3 ગણું વાપરે. જોજો તમે, 12 એકાદશી નકોડ્યો હોય પણ દશમે તે ખાંગા, 12 ખાંગા. બોલો. એટલે નિયમ ટેમ્પરરી ઉપાય છે, કાયમી ઉપાય નથી. ચલો, એની સિવાય બીજા કયા ઉપાય? નિયમ ન કરવો એવું નહીં, નિયમ ફરજિયાત છે. નિયમે કરીને કંઈક કંટ્રોલ થાય. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, પણ નોટ એવરીથિંગ. સમથિંગ, એવરીથિંગ નથી, એ સમથિંગ છે. ચલો, બીજો ઉપાય તુચ્છપણાના વિચાર એટલે સાંખ્યનો વિચાર. તુચ્છપણાનો વિચાર એટલે સાંખ્યનો વિચાર. અનંત જન્મમાં મેં આ કર્યું છે, એને લીધે મારા જન્મ ધરવા પડ્યા છે. પંચ વિષયમાં પ્રીતિ એ જ જન્મ મરણનો હેતુ છે. નાશવંત ક્ષણિક સુખ છે. કોઈ પણ સુખ છે વ્યવહારિક સંસારિક સુખ એ કેવું છે? ક્ષણિક. અને એના માટે મારે અનંત જન્મ ધરવાના. ચલો, બીજો રાજીપાનો વિચાર. વેરી ગુડ. રાજીપાનો ને કુરાજીપાનો વિચાર કે જો હું આ કરીશ, આ સુખ જો ભોગવીશ તો મારા મહારાજને મોટા પુરુષ કુરાજી થશે. અને જો હું આ પ્રમાણે વર્તીશ તો મહારાજ રાજી થશે, અને રાજી થશે તો મારી આગળ પ્રગતિ થશે. રાજીપાનો વિચાર અને કુરાજીપાનો વિચાર હરિભક્તને ફરજિયાત જોઈએ. કોઈ પણ બાબતમાં આ વિચાર જોઈએ, એનાથી પણ પાછા વળાય. ચલો, બીજો મહારાજના સુખ સાથે કમ્પેરિઝન કરીએ કે પંચ વિષયનું સુખ છે તો માયામાં રહે છે, મહારાજનું સુખ છે તો દિવ્ય છે. સુખની તુલના, મહાત્મયની તુલના. મહાત્મય એક બીજો વિચાર, એની પહેલા લેવો જોઈએ મહાત્મયનો વિચાર. હમણાં જે આવ્યો હમણાંમાં કે કેવા મહારાજ મળ્યા છે, એને મૂકીને હું આની પાછળ પડું છું. આ વિચાર પ્રાપ્તિનો વિચાર કહેવાય, મહાત્મ્યનો વિચાર કહેવાય. ચલો, બીજું લઈ શકાય, કારણ કે બધું ગમે એટલું ભોગવીશ તો મારે બધું મૂકીને હાલ્યો જવાનું છે. આ બધું નાશવંતપણાનો વિચાર છે. ચલો, બીજું લાભ અને ગેરલાભનો વિચાર. ચલો, બરાબર. પછી પ્રગટપણાનો વિચાર કે ભગવાન જુએ છે એવો વિચાર ના રહે, કઈ નહીં, કોક જુએ છે એવો વિચાર કરો તોય પાછા વળી જવાય. બોલો, આપણને ઓલી બીક તો બહુ નથી લાગતી ભગવાનની, એ પ્રગટપણું તારું બહુ કાઠું છે, પણ કોક જોઈ રહ્યું છે આવો વિચાર આવશે ને તો બોલો પાછા વળશે. ચલો, બીજું જીવન ધ્યેયનો વિચાર. મારું લક્ષ્ય શું છે, હું શું કરી રહ્યો છું. ચલો, બીજું વેરી ગુડ. અને એ વિચાર માત્ર વિષયનો યોગ થાય ત્યારે જ કરવા બેસીએ ને તો નહીં ચાલે. અખંડ રાખો. જે હમણાં કીધું ને કે ભગવાનના સુખનો વિચાર, ક્યાં ભગવાનની મૂર્તિનું સુખ, અને એના માટે આ વિચાર જોડે ને જોડે જોઈશે કે હું કોણ છું. આ બધા મારા માટે નથી. વિષય સુખ મહારાજે અનંત કોટી બ્રહ્માંડના જીવો માટે મહારાજે સર્જ્યા છે, રચ્યા છે, મારા માટે નથી. હું જીવ નથી, મારા માટે નથી. જેમ આપણે કહીએ ને ઘોડીઓ મારા માટે નથી એટલે ઘોડિયામાં બેવાની ઈચ્છા નથી થતી. આપણને નક્કી થઈ ગયું છે કે લખોટીઓ મારા માટે નથી એટલે રમવાની ઈચ્છા નથી થતી. આ ભમૈડાના રમકડા મારા માટે નથી એટલે રમવાની ઈચ્છા નથી થતી. એમ આ મારા માટે નથી, આ જીવો માટે છે. હું જીવ નથી. મહારાજે છેલ્લાના 55 પહેલામાં જ લખ્યું, છેલ્લામાં જ લખ્યું કે જે મહારાજે વિષય સુખ બનાવ્યા છે કે સર્જ્યા છે, ભગવાનના જ સર્જેલા છે, પરંતુ એ કોના માટે છે? જેમ ઘાસ સર્જ્યું એ કોના માટે છે? માણસ માટે નથી, ઢોર માટે છે. સર્જ્યું એટલે કે બધું જેટલું સર્જ્યું એટલું માણસે વાપર કરવાનું. થોરિયાના આંકડા સર્જ્યા છે એટલે માણસે વાપરવાના.
એમ જે વિષય સુખ સર્જ્યા છે એ બધા જગતના જીવો માટે છે, મારા માટે નથી. ચલો બીજો વિચાર કહો. હું કોનો છું અને મારા ગુરુ કોણ છે, મારા ઈષ્ટદેવ કોણ છે. પોતાના આશ્રમનો વિચાર ઘણી વખત અમારે ત્યાગીને આશ્રમનો વિચાર બહુ કામ કરી જાય એમાં કે મારો આશ્રમ કયો છે. અને તમારે એ વિચાર કરવો છે કે હું કોનો સત્સંગી છું, કોનો છું. ચલો બીજો. વિષયને વિષ સમાન માનવા, બહુ સરસ વિચાર છે. શત્રુપણું કરવું અને વિષ સમાન મનાય. જેમ ઝેર, વિષ એટલે ઝેર. ઝેર તો એક વખત મારે, આ વિષયનો યોગ કરીશ તો અનંત જન્મ ધરાવશે અને અનંત વખત મારશે. વિષયને વિષ સમાન સમજવા. ચલો બીજું. હા બોલો. ઉપાયમાં મોટા ભાગે વિચાર કરવાના જ આવે છે. ભગવંતરેપણાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, મહાત્મ્યનો વિચાર. જ્યારે વિષયનો યોગ થાય ત્યારે દેહ કરીને કરવાનું એ ભાઈ વિષયથી દૂર જતું રહેવું, યોગ ના થવા દેવું. બાકીનું મોટા ભાગની વસ્તુ વિચારે કરીને આવે છે. તો પેલું આ વિચાર આવે કોને? વિષયની. જ્યારે વિષયની પ્રાપ્તિ થાય ત્યારે મોટે ભાગે 3 પરિસ્થિતિ બનતી હોય વિષયનો યોગ થાય ત્યારે. કાં તો વિષયનો ભોગવા એ પહેલાં એને વિચાર આવે અને ખટકાય કરીને પાછો વળી જાય. બીજું વિષયનો યોગ, વિષય ભોગવાઈ જાય અને પછી દુઃખ થાય. અને ત્રીજું એનો કોઈ પ્રકારનું દુઃખ જ ના હોય, લાગે જ નહીં કે હું વિષય ભોગવી રહ્યો છું. તો આ 3 પરિસ્થિતિમાં શું, જેને વિચાર જ નથી આવતો તો એને તો ખબર જ નથી, એને તો ઘાટું જ થતું જાય છે. એ જીવ દશા છે એની, એ મુમુક્ષુતા નથી એનામાં. આ મુમુક્ષુતા ઉપર આધારિત છે. આપનો જે પ્રશ્ન છે એ સીધો મુમુક્ષુતા ઉપર લઈ જાય છે. જે વિષય ભોગવી જ નાખે છે એને દુઃખ જ નથી થતું, એ સમજી લેવાનું કે એની સંપૂર્ણ જીવદશા છે, એટલે કે એની સંપૂર્ણ દેહાધ્યાસ અવસ્થા છે, એટલે કે મુમુક્ષુતા 0 છે એની. જેને વિષય ભોગવતા પહેલા વિચાર આવે છે અથવા તો વિષય ભોગવી નાખે છે પછી વિચાર આવે છે, એ પછી વિચાર આવે એ મુમુક્ષુતાની કંઈક શરૂઆત છે. એટલે કે મુમુક્ષુતા કંઈક છે, 5-10-20% છે. અને એ કેટલો તીવ્રતાથી વિચાર આવે છે પછી તે અરર થાય છે, પરિતાપ થાય છે. એ મુમુક્ષુતાની થોડીક વધુ પર્સન્ટેજ કહેવાય, એને ટકાવારી વધુ કહેવાય. અને જેને પહેલો વિચાર આવે, યોગ થયો અને વિચાર આવે અને એ પાછો વળી જાય, એ મુમુક્ષુતાની ઘણી પર્સન્ટેજ ઘણા કહેવાય. એ મુમુક્ષુતા ઉપર આધાર છે. રાજીપા મુમુક્ષુતાના લક્ષણો જેને સિદ્ધ કર્યા હોય એના માટે આ બધું છે. મુમુક્ષુને જ પંચવિષયનો અભાવ રહે, મુમુક્ષુને જ રાજીપાનો વિચાર રહે, મુમુક્ષુને જ સાંખ્યનો વિચાર રહે. અને એ બધા વિચારો વાળો હોય એને જ મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુને જ નિયમ ધર્મ પાળવા ગમે. મુમુક્ષુ એટલે કેવળ મોક્ષની ઈચ્છા વાળો, કેવળ મૂર્તિના સુખની ઈચ્છા વાળો. અને આ મુમુક્ષુઓનો જ સત્સંગ છે. આ સ્થિતિના માર્ગ ઉપર જવું એ મુમુક્ષુનો માર્ગ છે. કેટલીક વસ્તુ આપણા કેસમાં કેવી બનેલી છે કે સીધું જ એને પ્રાપ્તિ કરાવી નાખે એટલે મુમુક્ષુતા 0 હોય અને પ્રાપ્તિ થાય ને એટલે આ બધું જ એના માટે અઘરું થઈ જાય. કાર્ય સત્સંગમાં મુમુક્ષુતા પહેલે કેળવાય છે, પછી એને પ્રાપ્તિ એને છે જ નહીં. તકલીફ એ છે કે એને પ્રાપ્તિનો વિચાર નથી. પરંતુ બંને જોઈએ એટલે જ પેરેલલ. સ્થિતિ સુધી પામવા માટે કોઈ એમ સીધું માનતો હોય કે હું ધ્યાન કરી લઉં અને પ્રતિલોમ ભાવે ધ્યાન કરી લઉં, સીધી આપણને ઉપાસના થઈ ગઈ ને હવે પ્રતિલોમ ભાવે ધ્યાન કરી લઈએ. મુમુક્ષુતાની શું જરૂર છે? રાજીપાની શું જરૂર છે? મહિમા આકારે થવાની શી જરૂર છે? આપણે જે પુરુષોત્તમ રૂપ પાત્ર થવાના 5 ઉપાય બતાવીએ છીએ ને એ સંપૂર્ણ જરૂર છે એની. સીધું જ કોઈ એમ માને કે હું ઉપાસના સમજીને સીધું ધ્યાન કરી લઉં, અરે ભાઈ પંચ વિષયમાં પ્રીતિ છે, આશક્તિ છે, રાગ છે, હજુ આપણને માન સન્માન બીજું ત્રીજું બધું ઘણું બધું ગમે છે. રાગ દ્વેષ, અંદર અવગુણ અભાવ, ક્યાંથી સ્થિતિ થાય? તૂટીને મરી જાવ તો એ ના થાય, ધ્યાન જ ના થાય. વિષયમાં આશક્તિ એ ધ્યાન ના કરી શકે. જેને હજુ રાગ દ્વેષ હોય એ ધ્યાન ના કરી શકે. એ ધ્યાનમાં વચ્ચે આવનારા વિઘ્નો છે. સ્થિતિ સુધી પહોંચવા માટે સિદ્ધિ સ્થિતિ સુધી ના પણ મુમુક્ષુતાના લક્ષણો કેળવવા જ પડે. એ લેવું જ પડે, ફરજિયાતપણે એની ઉપર આગળ જવું પડે. એકલું મહિમાથી ના ચાલે. મહિમાની જોડે પોતાની મુમુક્ષુતા પોતે કેળવવી પડે. બાપાશ્રીની વાતોની પ્રારંભમાં મુમુક્ષુના લક્ષણ આપી દીધા. જો
અને એમાં લખ્યું છે એક શબ્દ, જો તમને એક શબ્દ વંચાવું, શું લખ્યો છે જો, મુમુક્ષુના લક્ષણોની શરૂઆત કેવી રીતે થાય છે અને એનો અંત કેવી રીતે આવે છે. આવા મુમુક્ષુને જ આ પુસ્તકમાં એક ખારા સમુદ્રમાં મીઠી વીરડી તુલ્ય શાંતિદાયક થશે અને મૂર્તિ સુખના અધિકારી થવાશે. બોલો, આવા મુમુક્ષુને જ આ પુસ્તક ગમશે. બોલો, ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન લાગશે અને આવા મુમુક્ષુને સ્થિતિ તરફ પ્રયાણ થશે. મુમુક્ષુતા વગર એને વિચાર જ ના આવે ને સ્થિતિનો. આપણને નથી આવતો. ઘણી વખત એમ થાય કે હવે કઈ સ્થિતિ નથી કરવી, મૂકીને આપણને કરાવવાના છે. મુમુક્ષુતાની ખામી છે, કસર છે. મુક્તો પ્રાપ્તિમાં પૂરું મનાઈ ગયું છે, પૂરું ઘણી વખત ના મનાતું હોય. આ તો મોટા પુરુષના વચને પૂરું બોલીએ છીએ, પણ મુમુક્ષુતાની ખામી છે. એટલે એને આગળ વધવાનો પ્રયત્ન, આ વિષયનો અનાદર કરવાની વાત ચાલે, ચલો એને તીવ્રતાથી મારે અનાદર કરવો જ છે. આ વાત ગમે છે, એ ગમે છે, એ જ મુમુક્ષુતા છે. મૂર્તિના સુખની વાત ગમે છે, એ મુમુક્ષુતા છે. એની અંદર આગળ વધવાનો પ્રયત્ન થાય છે, એ મુમુક્ષુતાની પર્સન્ટેજની ટકાવારી વધુ છે. મુમુક્ષુતા મસ્ટ છે, ફરજિયાત છે. આ બધા વિચાર કોને આવે? મુમુક્ષુને જ આવે. જે વિચારો ગયા આપણે, જે વિચારો અત્યાર સુધી પુનરાવર્તન થયું, બધા મુમુક્ષુને આવે. જગતના જીવને દેહધારી સંપૂર્ણ મુમુક્ષુ, જીરો મુમુક્ષુતા હોય આ વિચાર જ ના આવે. એને તો ખાઓ પીઓ ને જલસા કરો, આ બધું આપણને પ્રાપ્તિ મળી ગઈ છે, મળી ગઈ, હવે શું આવે. અને એટલે બાપાશ્રી બોલ્યા પાછળ ને પાછળ વાતોમાં જ કે એના જેવા થાવા દેહાંત તત્પર રહેવું. જો આવું હોત તો બાપા ના બોલ્યા હોત. બોલો, બાપાએ પોતે બાપાશ્રીની વખતમાં આજે બાપાએ તો જેમ મહારાજે સમાધિ પ્રકરણ એક સિઝનેબલ ધંધો ચાલુ કર્યો હતો, એમ બાપાએ તો સ્થિતિ કરાવવાનો સિઝનેબલ ધંધો ચાલુ કર્યો હતો. બોલો, છતાંય બાપા ઓ શબ્દ બોલ્યા, એના જેવા થાવા દેહાંત તત્પર રહેવું. હવે એવું ના કેવું છે બાપા કરાવી દો ને સ્થિતિ, માથાકૂટ તત્પર રહેવું, માથાકૂટ હવે દેહાંત સુધી બતાવી દો ને. નહીં, મોટા પુરુષો મૂર્ખ નથી. બધાની સ્થિતિ એમ ના કરાવે. પાત્રતા વગર સ્થિતિ કરાવી નાખે, ના જીરવી શકાય. બાપાએ વાત મહારાજે વતનામૃતમાં લખ્યું, 23મી વતનામૃત લાડકીબાઈનું દ્રષ્ટાંત આપી. હા, બળું છું કરીને મહારાજ કે ના જીરવી શકાય. 24મું છે. એટલે પાત્ર થવા માટે મુમુક્ષુતા ફરજિયાત છે, અને પુરુષોત્તમ રૂપ પાત્ર થવું છે. મુમુક્ષુતા કેળવવી પડે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.